यस्मिनावधीतमस्तु मा वहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે 12મો 13મો શ્લોકની છેલ્લે જોતા હતા. 13મા શ્લોકની અંદર ગઈકાલે આપણે ચર્ચા કરી કે આ જે સત્સંગ જે છે એ સત્સંગની તુલના જે છે એ કોઈ સાથે ના થઈ શકે. તોલયામ લવેનાપી સ્વર્ગમ ના પુનર્ભવમ. આ સ્વર્ગની કે મોક્ષ એટલે સદગતિ, બીજા લોકની. મોક્ષ એટલે બીજા લોક એમ. અહીંયા મોક્ષનો અર્થ ઈશ્વરની પ્રાપ્તિ છે, તો પછી મોક્ષને આપણે શેમાં લેવો? મોક્ષ જે સાચો મોક્ષ એ જ ઈશ્વરની પ્રાપ્તિ જ છે. તો જો ભાગવતથી ઈશ્વરની પ્રાપ્તિ થતી હોય તો અહીંયા મોક્ષને કેમ એવું કહ્યું છે, નીચે કેમ બતાવે છે? તો એ મોક્ષ જે છે, જે બે પ્રકારના મોક્ષ છે. એક છે સાપેક્ષિત મોક્ષ, એક નિરપેક્ષ મોક્ષ. નિરપેક્ષ મોક્ષ એટલે એ ઈશ્વરની પ્રાપ્તિ, અને સાપેક્ષિત મોક્ષ એટલે સદગતિ. જે આપણે આની પહેલા પણ ચર્ચા કરેલી કે ઘણી જગ્યાએ ભાગવત સપ્તાહ ને કથા ને બધું ચાલતું હોય છે, તો એ લોકોના પિતૃઓ નિમિત્તે એ લોકોએ કથા ને બધું બેસાડ્યું હોય, પણ એમાં જે છે એ જે વક્તા જે છે એ કદાચ સરખી રીતે આ જો વેદાંત જે છે, જે જીવ ઈશ્વરનું ઐક્ય જે છે, એ જીવ ઈશ્વરનું ઐક્ય જો સરખી રીતે ન સમજાવે તો એ જે પિતૃઓ માટે જે નિમિત્તે એને કથા કરેલી હોય તો એ પિતૃઓનો મોક્ષ કેવી રીતે થાય? કે પિતૃએ સાંભળ્યું જ નથી. એને જીવ ઈશ્વરનું ઐક્ય એને તો સાંભળ્યું જ નથી. જો કલ્પના શું છે કે જ્યારે પણ ભાગવત કથા કરવામાં આવે પિતૃઓ નિમિત્તે, ત્યારે ત્યાં વાંસ રાખે, અને વાંસની અંદર આપણે આગળ પણ ચર્ચા કરેલી છે, એ વાંસની અંદર જે છે પિતૃઓ જે છે આવીને બેસે વાયુ સ્વરૂપ થઈને. એ વાયુ સ્વરૂપે બેઠેલા હોય, પણ એ વાયુ સ્વરૂપ બેસીને સાંભળે, પણ જીવ ઈશ્વરનું ઐક્ય જે છે જો એનો ઉપદેશ જ એને કરવામાં ન આવે તો એનો મોક્ષ કેવી રીતે થાય? મોક્ષ તો ના થાય. પણ છતાંય મોક્ષની પ્રાપ્તિ કઈ છે? તો એ મોક્ષની પ્રાપ્તિ એટલે શું? એની સદગતિ. સદગતિ એટલે શું? જે પિતૃઓ દુર્ગતિ થઈ હોય એમને સદગતિ મળે. અને આટલા દિવસ 7 દિવસની ભાગવત કથા ચાલતી હોય તો કેટલી બધી વાર ભગવાનનું નામ લેવાય, ભગવાનની કથાનું વર્ણન થાય,
તો એનું જે પુણ્ય જે છે એ જે પિતૃની જો દુર્ગતિ થઈ હોય તો એની સદગતિ થાય છે. તો આ પ્રકારે મોક્ષ જે છે બે પ્રકારનો છે. એક તો મોક્ષ એટલે શું? તો કે સદગતિને પણ મોક્ષ કહેવામાં આવે છે, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિને પણ મોક્ષ કહેવામાં આવે છે, અને બીજા લોકની પ્રાપ્તિ છે કે જેમાં સુખ છે, એ સુખ પ્રધાન જે લોક જે છે એની પ્રાપ્તિ જે છે એને પણ મોક્ષ કહેવામાં આવે છે. દુર્ગતિ એટલે નરકાદી લોકમાંથી મુક્તિને પણ મોક્ષ કહેવામાં આવે છે. આપણે કોઈ માણસે કંઈ એવું કોઈ કર્મ કર્યું હોય કે જેથી એને કંઈ જેલમાં જવું પડ્યું હોય અને એ જેલમાંથી છૂટી જાય તો એ શું કહે? મને મુક્તિ મળી ગઈ. શેમાંથી મુક્તિ મળી? જેલમાંથી મુક્તિ મળી. મુક્તિ મળી પણ શેમાંથી મળી? જેલમાંથી. મુક્તિ એટલે સંસારમાંથી મુક્તિ નથી મળી ગઈ, એ જેલમાં હતા એમાંથી એને મુક્તિ મળી ગઈ. તો એ રીતે જે બે પ્રકારનો મોક્ષ છે, સાપેક્ષિત મોક્ષ, એટલે અહીંયા જે સાપેક્ષિત મોક્ષની વાત છે કે આ બે વસ્તુ જે છે એની ક્યારેય સરખામણી ન કરી શકાય. તુલયામ લવેનાપી ન સ્વર્ગમ ના પુનર્ભવમ. તો સ્વર્ગ અને મોક્ષ જે છે સત્સંગની સાથે એની કોઈ તુલના ન થઈ શકે. કેમ તુલના ન થઈ શકે? કેમ કે બીજી બધી જે વસ્તુ જે છે, જે બીજા લોકની પ્રાપ્તિ, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ, એ બધી લોકની પ્રાપ્તિ કેવી છે કે પુણ્યથી પ્રાપ્ત થાય છે, અને પુણ્ય ખલાસ થઈ જાય એટલે એને પાછું નીચે આવવું પડે છે. જ્યારે સત્સંગથી જ્ઞાન જે પ્રાપ્ત થાય છે, એ જ્ઞાનથી જે નિરપેક્ષ મોક્ષની પ્રાપ્તિ થાય છે કે જે સંપૂર્ણપણે સંસારમાંથી મુક્તિ મળી જાય છે, તો એ પ્રકારનો જે સત્સંગ જે છે એની તુલના બીજા સાથે કેવી રીતે કરી શકાય? કેમ કે બીજા જે જન્મ મરણના ચક્રમાં જ રાખનાર છે. જ્યારે આ જ્ઞાન કેવું છે, જે સત્સંગમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે કેવું છે? ભાગવત રૂપી સત્સંગની અંદર જે જ્ઞાન પ્રાપ્ત થાય છે કેવું છે? તો કે એ જન્મ મરણના ચક્રમાંથી સંપૂર્ણપણે માણસને છોડાવી દે છે. અને કરવું જરૂર શું છે કે વ્યક્તિએ જે છે એ બરાબર સમજવું પડે. ભાગવત તો આવડું મોટું છે, હજુ તો ઘણી બધી ભગવાનની કથાઓ પણ આવશે. તો મોક્ષ જે છે કેવી રીતે મળે છે? જીવ ઈશ્વરના ઐક્યથી. આગળ ચર્ચા આવે છે 11મા સ્કંદમાં, ને તો બહુ આગું છે, એની અંદર બધી ચર્ચા આવે છે. ત્યારે કહે છે કે એ લોકોએ જીવ ઈશ્વરનું ઐક્ય જે છે એ ઐક્ય જાણીને મોક્ષ પ્રાપ્ત કર્યો. જે પરીક્ષિત રાજા જે છે એનો જે મોક્ષ થયો છે એ રીતે મોક્ષ થયો છે. અચ્છા, તો અહીંયા ગઈકાલે આપણે જે જોયું એ પ્રમાણે કે ભગવત સંગી સંગસ્ય મર્તાનામ કિમુતાશિષ. તો જે લોકો જુદી જુદી કામનાઓ લઈ અને જુદી જુદી ઈચ્છાઓ રાખી એની શું વાત કરવી અહીંયા? કેમ કે ભગવત સંગી સંગસ્ય એટલે ભગવાનની ભક્તિ જે છે એનો અલ્પકાળનો પણ જે સત્સંગ જે છે એ મર્ત્યાનામ સંગી સસ્ય ન પુનર્ભવમ, એનાથી એનો ફરીથી જન્મ જ નથી થતો. તો એની સરખામણી બીજી સાથે કેવી રીતે કરી શકાય? અર્થાત ન જ કરી શકાય. હવે આગળ જોઈએ 14મો શ્લોક. જો ત્યાંથી મીટર ચેન્જ થાય છે. કો નામ તૃપ્યે દ્રવ સત્વિકાયામ કો નામ તૃપ્યે દ્રવસિત કથાયામ મહત્તમૈકાંત પરાયણસ્ય નાન્તં ગુણાનામ ગુણસ્ય જગ્મુઃ નાન્તં ગુણાનામ ગુણસ્ય જગ્મુઃ યોગેશ્વરાય ભવ પાદ્મમુખ્યાઃ
યોગેશ્વરાય ભવ પાદ્મ મુખ્યા કો નામ તૃપ્યેત રસવિત કથાયામ. જેમ આપણે આમ ખરેખર યોગ્ય ઉદાહરણ ના કહેવાય, પણ જેના રસિયા હોય ને એને એના રસથી કોઈ દિવસ તૃપ્તિ ના થાય. જેના રસિયા હોય, કોઈ માણસ દારૂનો રસિયો છે તો એને દારૂ પીને કોઈ દી તૃપ્તિ જ ના થાય જીવનમાં. એવી જ રીતે આ રસ જે છે કેવો છે? કોનામ તૃપ્યેત રસવિત કથાયા. જે વ્યક્તિ જે છે એને કથામાં જેને રસ પડી જાય છે એને કથાનો રસ પીવાથી કોઈ દિવસ તૃપ્તિ જ નથી થતી. એટલે એમ થાય વધુ ને વધુ હું સાંભળે રાખું, વધુ ને વધુ કથા સાંભળું, હજુ વધુ કથા સાંભળું, એને કોઈ દિવસ તૃપ્તિ જ નથી થતી. અચ્છા, કેમ? કેમ કે મહત્તમ એકાંત પરાયણસ્ય. એકાંત મહત્ત જે શ્રેષ્ઠ છે મહત્ત, અને એકાંત પરાયણસ્ય જે એકાંત એટલે જે માત્ર ઈશ્વરને જ સમર્પિત છે. ઈશ્વરને સમર્પિત છે એટલે શું? જેના જીવનનું ધ્યેય માત્ર ઈશ્વર પ્રાપ્તિ જ છે, એની વાત છે. માણસ ભલે ગમે માટા મારતો હોય, બરોબર છે. કોઈ માણસ એમ કે હું તો ઋષિકેશ જાઉં છું, આપણે કે આ રિક્ષામાં ક્યાં જાઉં છો? રિક્ષામાં થોડું ઋષિકેશ જવાય. તો કે ના ના, હું રિક્ષામાં તો ખાલી રેલવે સ્ટેશન જ જાઉં છું. કે ઋષિકેશ થોડી રિક્ષા લઈને જવાય, પણ રેલવે સ્ટેશન પહોંચવું હોય તો રિક્ષામાં જવાય ને. એટલે જે માણસ રિક્ષામાં બેસીને જતો હોય એનો અર્થ એવો નથી કે ઋષિકેશ નથી જતો. એનું ટાર્ગેટ શું છે? ઋષિકેશ પહોંચવાનું. ટ્રેનમાં જાય તો કે ટ્રેન ક્યાં ઋષિકેશ જવાની છે? તો કે ભલે ને ટ્રેન ઋષિકેશ ના જાય, હરિદ્વાર સુધી તો જશે ને. તો આ ટ્રેનમાં તો હું હરિદ્વાર જઈશ, પછી હરિદ્વારથી ફરી પાછું કાં બસમાં છે કે પછી પેલા ટેમ્પામાં છે કે ગમે રીતે હું ઋષિકેશ પહોંચી જઈશ. તો માણસની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ ક્યારેક બહારથી ઘણી વખત ઘણા લોકોને ખબર ના પડતી હોય. એ કોઈ માણસે પોતાનું કર્તવ્ય પૂરું કરવાનું હોય કે અથવા તો કોઈ બીજું કાર્ય હોય, પણ આંતરિક રીતે જે છે જે વ્યક્તિએ પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું છે કે મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, એ જેના જીવનનું ધ્યેય છે, એવા મહત્તમ એકાંત પરાયણસ્ય, એવા એકાંત એટલે એક જ અંત, એકાંત એટલે એક જ વ્યક્તિને, એક જ એટલે ઈશ્વરને, ભગવાનને જે આશ્રય જે છે, ભગવાનને જે પરાયણ જે છે, ભગવાનને જ પોતાનો આશ્રય માને છે, એવા જે મનુષ્ય જે છે એ નાંતમ ગુણાનામ ગુણસ્ય જગ્મુહુ. પરમાત્મા કેવા છે? ગુણાનામ અગુણસ્ય જગ્મુહુ ન અંતમ. આ ભગવાનના ગુણો જે છે ને એનો કોઈ અંત નથી. પણ ભગવાન પાછા કેવા છે? જો એક સાથે બે કહી દે છે, ગુણાનામ અગુણસ્ય. ભગવાનના અનંત છે, ન અંત. ભગવાનના ગુણોનો અંત નથી, પણ ભગવાન કેવા છે? તો કે અગુણસ્ય. જેનામાં જે અગુણ જે છે, જે ગુણથી પર છે, એના ગુણોનો કોઈ પાર જ નથી. બોલો હવે એવું કેવી રીતે કહી શકાય? બે વિરોધી છે. એક બાજુથી કહે છે કે ગુણાનામ ન અંતમ, અને બીજી બાજુથી કહે છે અગુણસ્ય. કેમ કે જે ભગવાનનું જે સાચું સ્વરૂપ જે છે ને એ અગુણસ્ય છે, પણ એ અગુણસ્ય સુધી પહોંચવા માટે થઈને આ ગુણોનો આશ્રય લેવો પડે છે. જેમ બાળક જે છે સમજતો ન હોય કે લાકડું કોને કહેવાય, તો આપણે એને કહીએ કે જો બેટા આ ખુરશી છે, આ ટેબલ છે, આ બારી છે, આ બધાની અંદર એક જ વસ્તુ છે, એ છે લાકડું. એટલે ખુરશી, ટેબલ, બારી, દરવાજો એ તમે ભલે એ બધા એના ગુણ છે, ભલે તમે એનું વર્ણન કરો, પણ એ બતાવવા માટે કે આ જે છે એની અંદર એક જ વસ્તુ છે, એ છે લાકડું. એ જ રીતે ભગવાન જે છે એ કેવું છે? અગુણસ્ય. ભગવાનના કોઈ ગુણ નથી, નિર્ગુણ છે. અને એને અગુણ કહ્યું, નિર્ગુણ છે. ભગવાનમાં કોઈ ગુણ નથી, છતાંય એ જ ભગવાનને શું કહેવામાં આવે છે? એના ગુણોનો અનંત છે, પાર નથી. ખરેખર તો ભગવાનના એટલા બધા ગુણો છે કે એનો પાર નથી. કેમ?
કે એ ઈશ્વર જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે એ જે એની જે અભિવ્યક્તિ જે છે એને આપણે ગુણ માની લઈએ છીએ. કે ઈશ્વર જે નિર્ગુણ જે છે એ શું થાય છે? એ જ ઈશ્વર જેને કહેવાય ને કે અઘટિત ઘટના ઘટી હસી, કઈ જે કલ્પના ના કરી શકાય કે ભગવાન જે છે કેમ શરીર ધારણ કરે છે. તો શું ભગવાનને કઈ પાપ પુણ્ય ભેગા થયા હતા? આપણો જન્મ જે છે, મનુષ્યનો જન્મ કેમ છે? પાપ અને પુણ્યને કારણે છે. તો ભગવાને મનુષ્ય જન્મ લીધો તો શું ભગવાનને પાપ પુણ્ય થઈ ગયા હતા? તો કે ના ના, ભગવાનને તો પાપ અને પુણ્ય સ્પર્શી પણ નથી શકતા, તો એને મનુષ્ય જન્મ લીધો કેમ? કેમ એને લેવો પડ્યો? એનો ખરેખર સાચો કોઈ જવાબ નથી. ભલે કારણ પછી આપીએ કે ભક્તોએ તપશ્ચર્યા કરી હોય તો એનો સમય પાકી ગયો એને ફળ આપવાનો, એટલે પછી ભગવાન જે શું કરે, એ નિર્ગુણ પરમાત્મા જે છે એ સગુણ બની જાય. આપણે એમ કે લાકડું તો સર્વત્ર છે, પણ એ નિર્ગુણ લાકડું જે છે એ જ્યારે આપણે ખુરશી ઉપર આપણે બેસવું હોય તો આપણે એને બેસવાની વ્યવસ્થા માટે એ લાકડું ખુરશીનો આકાર ધારણ કરે છે. જો આપણે કઈ કામ હોય તો આપણા માટે લાકડું ટેબલનો આકાર ધારણ કરે છે. પણ ખરેખર ટેબલ, ખુરશી, દરવાજો, બારી એ ખરેખર નામની કોઈ વસ્તુ છે જ નહીં. છે તે માત્ર લાકડું જ છે. પણ છતાંય એ લાકડાને સમજવા માટે એ ખુરશી, ટેબલ, બારી શબ્દ આપણે વાપરવો પડે. કે જેને આપણે બારી કહીએ છીએ ને એ લાકડું છે. એમ ઈશ્વરના જે ગુણો જે છે એ ગુણોના વર્ણન દ્વારા આપણે એ નિર્ગુણ ઈશ્વર પાસે પહોંચી શકીએ છીએ. નિર્ગુણ અને સગુણ એ બે કોઈ અલગ વસ્તુ નથી. ખરેખર તો નિર્ગુણ અને સગુણ એ બે અલગ નથી. એટલે ઘણા લોકો એમ કે હું તો નિર્ગુણ ઈશ્વરને જ માનું છું, હું સગુણને માનતો જ નથી. સગુણને નથી, પણ એ બે કે જુદા છે. પેલા કે હું છે ને ખાલી લાકડાને જ માનું છું, ટેબલને માનતો જ નથી. બે જે લાકડું જે દેખાય છે, ટેબલ દેખાય છે ને, એ લાકડું જ છે. એ લાકડાએ ટેબલનો આકાર ધારણ કરેલો છે. એમ એ જ પરમાત્મા જે છે એને એક રૂપ ધારણ કરેલું છે, અને એના જે ગુણો જે છે એવા કેવા છે? અનંત ગુણ છે. એટલે ભગવાનના હરિતારા નામ છે 1000. કયા નામે લખવી કંકોત્રી? ભગવાન તમને આમંત્રણ આપવું છે, પણ કંકોત્રી કોના નામે લખવી? કેમ કે તમારા તો 1000 નામ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવાનના 1000 નામ છે. તો ભગવાનના એ 1000 નામમાં પાછા દરેકે દરેક નામની અંદર એના ગુણ હોય છે. વિશ્વમ વિષ્ણુ વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. આ એક એક શબ્દ છે જેની પર શંકરાચાર્ય ભાષ્ય લખેલું છે કે આ નામ કેવી રીતે ભગવાનનું પડ્યું છે. એ બધા શું છે? ભગવાનના ગુણ છે. વિશ્વમ, જે આખું વિશ્વ જે ઈશ્વર છે, કેટલું આ 1000 નામ છે. તો 1000 નામ ભગવાનના કેવી રીતે પડ્યા છે? તો જુદા જુદા દ્રષ્ટિકોણથી એ ભગવાનના જુદા જુદા નામ છે. તો એ બધા જે ગુણો જે છે એ કેવા છે? અનંત છે. એને કોઈ દી અંત ના આવે. કેમ? એટલે આપણે કહીએ ને કે ભગવાનનું લિખિત યતિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદવૈતવ ગુણાનામ ઈશ પારમ નાયાતિ. તો શારદા દેવી એટલે સરસ્વતી દેવી એ લખે જ રાખે. દરિયો જે છે એને સાઈ બનાવી નાખે, એટલી સાઈ, અને પૃથ્વીને કાગળ બનાવી નાખે. અને પછી જો સરસ્વતી દેવી લેખે રાખે ને તો પણ ભગવાનના ગુણોનો પાર ના આવે. એટલે એવા ભગવાન જે છે કેવા છે? ન અંતમ ગુણાના. કેવા છે ભગવાન? ખરેખર અગુણસ્ય. એવા જે છે એનો પાર છે ન, એનો પાર જે છે કોઈ પામી નથી શક્યા. ન જગમુહુ, એને કોઈ પામી નથી શક્યા. ખરેખર પામી નથી શક્યા એટલે શું કહેવાય? કે એનો ખરેખર રૂપ શું છે? ખરેખર કઈ છે જ નહીં. ઘણીવાર જો માણસ વિચારે તો આ સૃષ્ટિ શું છે? આપણી તો સૃષ્ટિ કેવી છે ખબર છે? હાવ આવડી છે આપણી સૃષ્ટિ. આપણી સૃષ્ટિ એટલે આપણે જોઈએ કે આપણી પૃથ્વી, બસ આપણી સૃષ્ટિમાં આપણી પૃથ્વી જ આવે. બહુ તો આપણે ચંદ્ર દેખાય, સૂર્ય દેખાય એટલે આપણે સૂર્યમાળ આવે. પણ આખી સૃષ્ટિની તમે વાત કરો તો અનંત સૃષ્ટિ છે. સૃષ્ટિનો ક્યાંય અંત નથી. વૈજ્ઞાનિકો એમ કહે કે 30,000 પ્રકાશ વર્ષ દૂરથી આવતો પ્રકાશ, 60,000 પ્રકાશ વર્ષ દૂરનો પ્રકાશ. હવે 60,000 પ્રકાશ વર્ષ એટલે શું? કે આપણે એમ કહીએ ને કે ભાઈ આપણે અહીંથી દિલ્હી જવું છે તો કેટલી વારમાં પહોંચાય?
તો કે કિલોમીટર કેટલા? તો કે 1000 કિલોમીટર. તમે 100 કિલોમીટરની સ્પીડમાં જાઓ તો તમને 10 કલાક થાય દિલ્હી પહોંચતા. 200 કિલોમીટરની સ્પીડમાં જાઓ તો 5 કલાકમાં પહોંચી જાઓ. તમે ફ્લાઇટમાં જાઓ 700 કિલોમીટર, સવા કલાકમાં પહોંચી જાઓ. હવે એટલે શું સ્પીડ કઈ થઈ? 100 ની સ્પીડ, 200 ની સ્પીડ, 700 કિલોમીટરની સ્પીડ. હવે પ્રકાશની સ્પીડ આપણે આ તો પછી કલાકની હોય, આ કલાકની સ્પીડ છે, આપણે ગણતરી કરીએ છીએ. પ્રકાશની સ્પીડ કેટલી? 1 સેકન્ડમાં 2 લાખ કિલોમીટર. 2 નહીં, 3 લાખ કિલોમીટર છે. 3 લાખ છે. 3 લાખ કિલોમીટર. 3 લાખ કિલોમીટર પ્રકાશની સ્પીડ 1 સેકન્ડમાં. 1 જ સેકન્ડમાં પ્રકાશ 3 લાખ કિલોમીટર ચાલી નાખે. એ પ્રકાશ ઉપર આપણે ઘોડો થઈ જઈએ, બેસી જઈએ માથે, અને આપણી ભગવાન આપણું આયુષ્ય 60,000 વર્ષનું કરી નાખે તો આપણે એ જગ્યાએ પહોંચે જ્યાંથી પ્રકાશ આવતો હતો. ત્યાં શું છે તો જો વૈજ્ઞાનિકોને ખબર નથી. વૈજ્ઞાનિકો ખાલી એટલું કહે છે કે 60,000 પ્રકાશ વર્ષ દૂરથી કંઈક પ્રકાશ આવ્યો, કોઈ ફ્રીક્વન્સી આવી અને એ લોકોએ જોઈ. ખાલી શું છે તો વૈજ્ઞાનિકોને ખબર નથી, પણ ત્યાં કંઈક છે ખરું. એ સૃષ્ટિ કોણે બનાવી? ઈશ્વર સિવાય તો કોઈ બનાવી જ ના હોય ને. એટલે આ સૃષ્ટિ કેવી છે? અનંત છે. આપણી સૂર્યમાળાની અંદર આપણે મર્યાદિત થઈ જઈએ છીએ. આપણે આપણી સૂર્યમાળાની બહાર બીજું કંઈ ખબર જ નથી. તો આવી તો અનેક સૂર્યમાળાઓ છે, આવી તો આપણી જે મિલ્કી વે આપણી ગેલેક્સી છે, આવી તો અનેક ગેલેક્સીઓ છે. તો એ જે છે ઈશ્વર જે છે, એટલા માટે કહેવાય કે ઈશ્વરના ગુણો અનંત છે. આ અનંત શબ્દ નાનો પડે એવું છે. અનંત છે. એવા જે પરમાત્મા જે છે એનો પાર કોઈ પામી નથી શક્યા. યોગેશ્વરા યે ભવપાદ્મ મુખ્યાહા. યોગેશ્વરો પણ, અર્થાત જે લોકો મહાન યોગીઓ થઈ ગયા, એ પણ ભગવાનના ગુણનો પાર નથી પામી શક્યા. અને યે ભવપાદ્મ મુખ્યાહા, આ બધા યોગેશ્વરોની અંદર ભગવાનને ગણી લીધા, શિવજીને આમે લઈ લીધા. કેમ કે આ ભાગવત ગ્રંથ છે ને, વૈષ્ણવોનો ગ્રંથ છે ને, એટલે ભાગવતની અંદર શિવજીને જે નાના બતાવશે. તમે શિવ પુરાણ વાંચો ને તો એમાં વિષ્ણુ ભગવાનને નાના બતાવે. કેમ કે એટલા માટે કે જે વ્યક્તિને જેમાં શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ કે મારા ભગવાન છે એ શ્રેષ્ઠ છે. પછી એને ખબર પડે કે ભાઈ આ બીજા ભગવાનના કોઈ ભેદ છે જ નહીં, પણ પેલા એને કહેવામાં આવે એવું કે ભાઈ આપણા ભગવાન છે ને સૌથી શ્રેષ્ઠ છે. જેમ પેલી માં એના દીકરાને કહે ને, અરે મારો દીકરો સિંહ જેવો, ઓલો બાજુનો પિન્ટુ તો જો ને હાવ બિલાડા જેવો છે. ભાઈ બાજુનો પિન્ટો સિંહ જેવો જ હોય, એની માં એને સિંહ જેવો જ કહેતી હોય, એ સિંહ જેવો જ હોય. પણ પોતાના દીકરાના વખાણ કરવા માટે કે જેથી મારો દીકરો આવીને દૂધ પી જાય, એનો હેતુ એટલો જ છે. બીજાને નિમ્ન બતાવવાનો હેતુ એટલો જ છે કે એનો દીકરો આવીને દૂધ પી જાય, મારો દીકરો સિંહ જેવો. એમ શાસ્ત્રની અંદર આ એક પ્રક્રિયા છે કે જેની અંદર જે પોતાના ઈષ્ટદેવ હોય કે જે પ્રધાન દેવતા હોય ને એને જ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે. તમે દેવી ભાગવત વાંચો તો એમાં કે દેવીમાં શિવજી તો નીચે પડી ગયા, દેવી માથે ત્રિશુળ લઈને આવી ગયા, તો દેવી શ્રેષ્ઠ છે. દેવી ભાગવતમાં દેવી શ્રેષ્ઠ છે. શિવ પુરાણ વાંચો તો શિવજી શ્રેષ્ઠ છે. એમ ભાગવત જે છે એ વૈષ્ણવ ગ્રંથ છે, એટલે અહીંયા વિષ્ણુ ભગવાનને સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવે છે, નહીં કે શિવજી અને બ્રહ્માજી કે છે એ નિમ્ન છે. પણ છતાંય અહીંયા શું કહે છે કે આ બધા યોગેશ્વરો જે છે ભવ પાદ્મ મુખ્યાહા, અથવા તો જે લોકો આ શિવજીના ગણો છે કે જે બીજા કંઈ છે, એ અહીંયા મુખ્ય અર્થમાં તો એ જ છે. ભવ એટલે શંકરા, તો ભગવાન શંકર પણ જે છે એ પણ એનો પાર નથી પામી શકતા. તો ભગવાન શંકર જે છે એના ગુણ કેટલા? તો એ તમે શિવ પુરાણમાં વાંચો ને તો કે એનોય પાર નથી પામી શકતા કોઈ. તો એટલા માટે જે ગ્રંથમાં આ વસ્તુ બરાબર સમજવાની છે કે જે ગ્રંથમાં જે ભગવાનની વાત થતી હોય એને જ હંમેશા સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે, કે જેથી એ ભક્ત જે છે એની શ્રદ્ધા છે ને એ વધુ ને વધુ દ્રઢ થાય. ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને કે જેની જેવી શ્રદ્ધા હોય ને એ શ્રદ્ધાપૂર્વક હું એનો સ્વીકાર કરું છું. હું કોઈની શ્રદ્ધા તોડતો નથી. જેની જેવી શ્રદ્ધા હોય, બોલે આફ્રિકાના જંગલોમાં હોય એ પોતાના ભગવાન કેવા હોય એના, તો શું એના માટે ભગવાન નથી? આપણા જ ભગવાન છે, ખાલી એનાય ભગવાન છે.
અને એના ભગવાન એવું જ કહેતા હોય કે અમારા ભગવાન શ્રેષ્ઠ છે. તો દરેકના ભગવાન છે એ દરેક પોતાના ભગવાનને હંમેશા શ્રેષ્ઠ કહે. એટલે અહીંયા કહે છે કે આ ભગવાનને જે છે એવા આ જે યોગેશ્વરો જે છે એ પણ ભગવાનના ગુણોનો ન જગમું, એ લોકો પણ એનો પાર પામી શક્યા નથી. અચ્છા, આગળ કહે છે 15મા શ્લોકમાં, તન્નો ભવાન વૈ ભગવત પ્રધાનઃ તન્નો ભવાન વૈ ભગવત પ્રધાનઃ મહત્તમૈકાંત પરાયણસ્ય મહત્તમૈકાંત પરાયણસ્ય હરેરુદારમ ચરિતમ વિશુદ્ધમ હરેરુદારમ ચરિતમ વિશુદ્ધમ શુશ્રૂષતામ નો વિતનોતુ વિદ્વાન શુશ્રૂષતામ નો વિતનોતુ વિદ્વન. હે વિદ્વન નહ વિતનોતુ, હે વિદ્વન નહ એટલે અમને, વિતનોતુ એટલે તમે એને વિસ્તારથી વર્ણન કરો. તન્નો ભવાન વૈ ભગવત પ્રધાનઃ, તમે કેવા છો એટલે એના વખાણ કરે છે કે તમે કેવા છો. તન્નો વૈ ભવાન વૈ ભગવત પ્રધાનઃ, તમે ભગવાનના, તમારા જીવનની અંદર ભગવાન જ નું પ્રાધાન્ય છે. ભગવત પ્રધાનઃ, તમારા જીવનમાં માત્ર ભગવાનનું પ્રાધાન્ય છે. તો પ્રાધાન્ય એટલે દરેકના જીવનમાં પ્રાધાન્ય હોય. કોના જીવનમાં શેનું પ્રાધાન્ય છે? તો બીજું બધું છોડીને આવી જાય. તો ઘણાના જીવનમાં શું હોય? પૈસા પ્રાધાન્ય હોય. પેલો દુકાનદાર હોય ને એ એવું કહે કે દુકાન બંધ કરી દે, અને પછી કોઈ મોટો ગ્રાહક આવે તો કે દુકાન પાછી ખોલી નાખે. એ દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે, પૂરું થઈ ગયું છે, પણ એના જીવનમાં પ્રાધાન્ય શું છે? એ કેમ કરીને જાજો વેપાર કરવો. એટલે જો કોઈ ગ્રાહક આવે, દુકાન બંધ કરી દીધી હોય, તાળું મારી દીધું હોય, કે પાછું ખોલી નાખે. પાછું ખોલીને એ ગ્રાહકને જે જોતું હોય એ આપી દે. કેમ કે એના જીવનમાં પ્રધાનતા શેની છે? એના જીવનમાં પ્રધાનતા છે વધુ વેપાર કરવાની. તો આવી દરેકના જીવનમાં કંઈક ને કંઈક જુદી જુદી પ્રધાનતા હોય કે જે એના માટે થઈને એ બધું છોડવા તૈયાર થઈ જાય. એટલે એનું સમર્પણ શેમાં છે? તો અહીંયા શૌનક ઋષિ કહે છે કે ભગવત વૈ પ્રધાન, તમે કેવા છો? તમે હે સુતજી, તમે ભગવત પ્રધાન છો. તમારા જીવનમાં ભગવાનનું જ પ્રાધાન્ય છે, અને માટે તમે કેવા છો? મહત્તમ એકાંત પરાયણસ્ય, તમે માત્ર ભગવાનને જ એકને જ સમર્પિત છો. જીવનમાં બીજું કોઈ સમર્પણ નથી. કે હું મારા જીવનનું ધ્યેય માત્ર એક જ છે, એ છે ઈશ્વર. ઈશ્વર સિવાય કોઈ જીવનનું ધ્યેય નથી. એવા મહત્તમ એકાંત પરાયણસ્ય, આવા તમે હરેહે ઉદારમ ચરિતમ વિશુદ્ધમ, હરેહે ઉદાર ચરિત્રમ, હરેહે એટલે ભગવાનનું, હરિનું. તમે ઉદાર ચરિતમ, ઉદાર એટલે અત્યંત પવિત્ર એવું ઉદાર ચરિત્ર, ભગવાનનું ચરિત્ર, ચરિતમ. ભગવાને જે લીલાઓ કરી છે એ બધી સાંભળવા લાયક હોય છે. ભગવાનના એક એક ભગવાનની જે લીલા જે છે એ જેમાં ભગવાનને પોતાને કાંઈ મેળવવાનું નથી હોતું, પણ છતાંય એ ભગવાનની લીલા જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય કે ખરેખર ઈશ્વર કેવા હોય છે, ભગવાન જે છે એ કેવા હોય છે. જો આપણે ભગવાનને શરણે જઈએ તો ભગવાન જે છે એ પાપી હોય એનો પણ ઉદ્ધાર કરતા હોય છે. તો આપણે તો પાપીમાં પાપી, જે પાપ બહુ મહાન પાપી હોય, ઘણા પાપ કરનારો માણસ હોય, તો પણ એવા પાપ કરનારનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. તો આપણે ક્યાં એવા મોટા પાપ કરનારા છીએ? હશે આપણાથી એ પાપ તો થઈ ગયા હશે, પણ આપણે એવા મોટા પાપી નથી કે જેનો ભગવાને ઉદ્ધાર કર્યો એની યારે આપણી સરખામણી કરીએ. તો જો આપણે એવા ના હોઈએ
તો પછી ભગવાન આપણો તો ઉદ્ધાર કરે જ ને. માટે એટલે શું છે કે ભગવાનના ભક્ત જે છે એને એક પ્રકારનું આપણે શું કહીએ કે એક પ્રકારનું એને સાંત્વન, એને સાંત્વના છે કે ભાઈ તું ચિંતા ના કર, તારા માટે ભગવાન બેઠો જ છે. જો તું ભગવાનનું નામ લે છે, ભગવાનનું એક એક નામ લેવાનું કેટલું મહાન પુણ્ય છે. તો જે રોજના હજાર નામ ભગવાનના લેતા હોય એને કેટલું પુણ્ય મળતું હોય. અને એ પણ માણસ પુણ્ય માટે નહીં, માત્ર ભગવાનનું જ નામ લેતા હોય તો એને પુણ્ય નથી જોઈતું, પણ ભગવાન પ્રિય છે એટલે ભગવાનનું નામ લે છે. તો એવી જે વ્યક્તિ જે છે જે કે ભગવાનનું નામ લે છે, ભગવાન પ્રિય છે એટલા માટે, તો એનું તો ભગવાન કેટલું બધું ધ્યાન રાખે. તો પાછા આવીએ તો હરેહે ઉદારમ ચરિતમ વિશુદ્ધમ. ભગવાનનું ચરિત્ર કેવું છે? વિશુદ્ધમ, અશુદ્ધ નથી. ઘણી વાર લોકો ભગવાન ઉપર આક્ષેપ કરતા હોય છે. ભગવાને શિશુપાળનો વધ જે છે એટલા માટે જ કર્યો, કેમ કે ભગવાન ઉપર એની માને વચન આપેલું કે હું તારા દીકરાના 100 ગુના માફ કરીશ. બસ એટલે એની માને એમ કે મારો દીકરો એવો તો ક્યાં 100 ગુના કરવાનો હતો. પણ એ શિશુપાલ જે છે ભગવાનને ગાળો આપે છે. રાજસૂય યજ્ઞની અંદર એ શિશુપાલ આવીને ભગવાનને ગાળો આપે છે. અને એ જેવી ગાળો આપે છે તો આખી સભા ઊભી થઈ જાય છે. બધા હાથમાં શસ્ત્ર લઈને ઊભા થઈ જાય કે હમણાં જ શિશુપાલનો વધ કરી દઈએ. ત્યારે ભગવાન ના પડે છે કે એનો વધ ના કરતા. કેમ? મેં એની માને વરદાન આપ્યું છે કે હું 100 ગુના એના માફ કરીશ. તો બધા લોકો શાંતિથી ઊભા રહી જાય છે, જોવે છે કે આ કેવા ભગવાન છે, આ કેવા કૃષ્ણ છે કે જે એની માને એને 100 ગુનાનું વરદાન આપ્યું તે બરાબર એને માફ કરે છે. એને વચન આપેલું છે તો એ માફ કરે છે. તો તમે વિચાર કરો કે ભગવાન આવું વચન આપ્યું હોય અને ભગવાન આવા શિશુપાલ જેવાને નથી મારતા, 100 ગુના કરે તોય ભગવાન એને નથી મારતા, અને 100 ગુના પછી ભગવાન એને ચેતવે છે કે શિશુપાલ તારા 100 ગુના થઈ ગયા છે. મેં તારી માને વચન આપ્યું હતું કે તું 100 ગુના એવા કરીશ કે જેને મૃત્યુદંડ હોય. હવે તું બંધ થઈ જા ગાળો આપતો, નહીં તો હવે તારી ખેર નથી. તોય શિશુપાલ જે માનતો નથી ને ગાળો ભગવાનને આપે છે. અને ભગવાન બધા જોતા રહી જાય છે. ભગવાન હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરે છે અને બધા જોવે છે. સુદર્શન ચક્ર આવી શિશુપાળનું મસ્તક કાપીને પાછું ભગવાનના હાથમાં આવી જાય છે. એ ઈશ્વરનું ઈશ્વરત્વ ત્યાં ભગવાન પ્રગટ કરે છે, પોતાનું ઈશ્વરત્વ. અને જોઈએ છે, બધા જ જોતા રહી જાય છે કે આ કૃષ્ણ કોણ છે કે જે ધારે તે કરી શકે છે અને ધારે એને મારી શકે છે અને ઈચ્છે એ રીતે મારી શકે છે. એ ઈશ્વર છે. તો એ ઈશ્વરનું જે ઈશ્વરત્વ છે, એનું ચરિત્ર જે છે એ કેવું છે? વિશુદ્ધ છે. ભગવાનને કોઈ પણ પ્રકારે કાંઈ લઈ નથી લેવું કે હા હું આ મારે પૈસા લઈ લેવા છે કે મારું નામ વધારે થાય કે મને વધારે આ લોકો પ્રિય છે, એવું નથી. ભગવાન કહે છે કે મને ધર્મ કરનારા લોકો પ્રિય છે. એટલા માટે પાંડવોની સાથે ભગવાન હતા. ભગવાને કહી દીધું પાંડવોને કે હું તમારી સાથે એટલા માટે છું કે તમને ધર્મ પ્રિય છે, તમે ધર્મના પક્ષમાં છો. જો તમે ધર્મના પક્ષમાં ના હો તો હું તમને પણ પ્રિય ના રહું. દુર્યોધન અધર્મના પક્ષે છે એટલે હું એના વિરોધમાં છું. ભગવાન ખરેખર કોઈના પક્ષમાં હોતા જ નથી. માત્ર ધર્મનું સ્થાપન થાય એનો જ પ્રયત્ન છે. ને ધર્મનું સ્થાપન એટલે જે થવું જોઈએ એ થવું જોઈએ. જો એમાં કોઈ વિઘ્ન નાખે તો પછી ભગવાન એને દંડ આપે છે. તો ભગવાનનું જે છે આવું બધું દંડ આપવાનું જે છે, ભગવાનનો નિગ્રહ છે, અનુગ્રહ છે, એ બધું જે છે એ ભગવાનનું ચરિત્ર છે, અત્યંત વિશુદ્ધ છે. અને એવું ચરિત્ર જે છે કેવું છે? શુશ્રુષતામ નહ વિતનોતુ. સાંભળવાની ઈચ્છાવાળા એવા અમને તમે કહો. અમે કેવા જઈ? શુશ્રુષતામ. અમે સાંભળવાની ઈચ્છાવાળા છીએ. અમારે શું સાંભળવું છે? ભગવાનની કથા સાંભળવી છે. ભગવાનને કાંઈ જરૂરિયાત ન હોવા છતાં પણ જેણે આવા કાર્યો કર્યા છે, આવી લીલા કરેલી છે, એ સાંભળવી જે છે અમને બહુ ગમે છે. માટે તમે અમને કહો. આગળ કહે છે 16મો અને 17મો શ્લોક. 16મો જોઈ લે. ચાલો. સવૈ મહાભાગવત પરીક્ષિત
સ વૈ મહાભાગવતઃ પરીક્ષિત येनापवर्गाख्यमदभ्रबुद्धिः येनापवर्गाख्यमदभ्रबुद्धिः ज्ञानेन वैयासिकशब्दितेन ज्ञानेन वैयासिकशब्दितेन भेजे खगेन्द्रध्वजपादमूलम् भेजे खगेन्द्रध्वजपादमूलम् खगेन्द्र ध्वज पाद मूलम પેલા શબ્દ સમજીએ કે આ શબ્દ શું છે. તો ખ એટલે આકાશ, ખગ એટલે આકાશમાં ગમન કરનાર, અને ખગેન્દ્ર એટલે આકાશમાં ગમન કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? ગરુડજી. બરોબર. એ ખગેન્દ્ર ધ્વજ, જેની ધજામાં ગરુડજી બેઠેલા છે. ભગવાન શ્રી કૃષ્ણનો જે નંદી ઘોષ નામનો ભગવાનનો જે રથ જે છે એમાં ગરુડનું ચિહ્ન છે, અને એ ગરુડનું ચિહ્ન એટલે ગરુડજી બેઠેલા છે. ને ગરુડજી કેવા છે? ખગેન્દ્ર, એટલે એનું નામ છે ખગેન્દ્ર. અને એવા ખગેન્દ્ર ધ્વજ પાદ મૂલમ, એવા ખગેન્દ્ર જેની ધજામાં જે છે એના પાદ મૂલમ, એના ચરણ કમળ. અચ્છા, જોઈએ શું આખો અર્થ છે. તો કે છે કે ખગેન્દ્ર ધ્વજપાદ મૂલમ ભેજે, ભેજે એટલે પ્રાપ્ત કર્યું. બરોબર છે. શેના દ્વારા પ્રાપ્ત કર્યું? જ્ઞાનેન, જ્ઞાનથી ભગવાનના ચરણ કમળો જે છે એને પ્રાપ્ત કર્યું. કોનું જ્ઞાન? કોણે આપ્યું જ્ઞાન? વૈયાસિક શબ્દિતેના. વૈયાસિક, વૈયાસિક એટલે વેદવ્યાસના પુત્ર, એને કહેવાય વૈયાસિક. તો વેદવ્યાસના પુત્ર એટલે સુખદેવજી મહારાજે. તો સુખદેવજી મહારાજ જે છે એને શબ્દિતેન, વૈયાસકી શબ્દિતેન, વૈયાસકી શબ્દિતેન એને વર્ણન કરેલું છે, વિસ્તારપૂર્વક એને વર્ણન કરેલું છે. અને એ જે છે એ વર્ણન દ્વારા, એટલે વર્ણન શેનું કર્યું છે? ભાગવતનું. ભાગવત શબ્દ કહેવા માટે થઈને પણ શબ્દ કેવો વાપરે છે? વૈયાસકી, વૈયાસિક, વૈયાસકી શબ્દિતેન. એટલે વેદવ્યાસજીના પુત્ર એવા સુખદેવજી મહારાજ દ્વારા વર્ણન થયેલું એ જે ભાગવત જે છે એ ભાગવતના જ્ઞાનેન, એના જ્ઞાન દ્વારા આ લોકો શું કરે છે? એને ભેજે એટલે પ્રાપ્ત કર્યું. ખગેન્દ્ર ધ્વજપાદ મૂલમ, એ ભગવાનના ચરણ કમળને પ્રાપ્ત કર્યું. બરોબર છે. આના દ્વારા અર્થાત વેદવ્યાસજીના શ્રીમદ ભાગવત દ્વારા. પણ કોણે પ્રાપ્ત કર્યું? પરીક્ષિત. પરીક્ષિતે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ કેવા હતા? મહાભાગવત. મહાભાગવત પરીક્ષિત. એ પરીક્ષિત કેવા હતા? ભગવાનના મહાન ભક્ત હતા. એ કઈ સામાન્ય નહોતા, ખાલી રાજા જ નહોતા, એ પણ ભગવાનના મહાન ભક્ત હતા. એવા ભગવાનના મહાન ભક્ત પણ પાછા કેવા હતા? અપવર્ગાખ્યમ, અપવર્ગાખ્યમ, અપવર્ગાખ્યમત અબ્રહ્મ, અબ્રહ્મ બુદ્ધિ, અબ્રહ્મ બુદ્ધિ. એટલે જેની બુદ્ધિ જે છે એની કેવી હતી બુદ્ધિ? અપવર્ગાખ્યમ. જેની બુદ્ધિ જે છે ને એ મોક્ષને વરેલી હતી. એની બુદ્ધિ કેવી હતી? અપવર્ગાખ્યમ. એટલે બુદ્ધિ છે એ મોક્ષને વરેલી એવી જે બુદ્ધિ જે છે એ બુદ્ધિ વડે એને શું કર્યું? એ બુદ્ધિવાળા હતા, અર્થાત એની બુદ્ધિ વિશાળ હતી. આમાં ખાલી ટ્રાન્સલેશનમાં એટલું કરી નાખે, વિશાળ બુદ્ધિવાળા. શું વિશાળ બુદ્ધિ નહીં? નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે. તો ગીતાજીમાં ધ્યાન શ્લોકમાં આવે કે એ વિશાળ બુદ્ધિવાળા વેદવ્યાસજી. અહીંયા ખાલી વિશાળ બુદ્ધિ નથી કહેતા, શું કહે છે? એના અપવર્ગાખ્યમ,
અદ્રભ્ર બુદ્ધિ, અદભ્ર બુદ્ધિ, અદભ્ર બુદ્ધિ એટલે આ જે વેદવ્યાસ પરીક્ષિત રાજા છે એ કેવા હતા? અપવર્ગ. અપવર્ગ એટલે જેની બુદ્ધિ મોક્ષ પરાયણ હતી, જેના જીવનમાં ધ્યેય માણસની બુદ્ધિ કામ કરતી હોય ને, કયું શું કરવું એની બુદ્ધિ હાલતી હોય. આજે વેપારી એમ કે આજે મારે 1000 રૂપિયા કમાવા છે, તો પછી એની બુદ્ધિ હાલે કે આજે 1000 રૂપિયા કેવી રીતે કમાવા, શું શું કરીશું, કેમ વેપાર કરીશું તો 1000 રૂપિયા મળશે આપણને. તો એ શું છે, એની બુદ્ધિ જે છે કામ કરતી હોય એમાં. પણ અપવર્ગાખ્ય બુદ્ધિ એટલે શું કે મને મોક્ષ કેમ મળશે, હું આ સંસારમાંથી કેમ છૂટીશ, મારે મોક્ષ જ પ્રાપ્ત કરવો છે, મારે ઈશ્વરની જ પ્રાપ્તિ કરવી છે, એવી જેની બુદ્ધિ છે એને કહેવાય અપવર્ગાખ્યમ અદભ્ર બુદ્ધિ. આવી જે બુદ્ધિવાળા કોણ હતા? પરીક્ષિત. એ કેવા હતા? મહાભાગવત, ભગવાનના મહાન ભક્ત હતા, જેની બુદ્ધિ એ ઈશ્વરને સમર્પિત હતી, માત્ર મોક્ષપરાયણ જેની બુદ્ધિ હતી. એવા પરીક્ષિતે વેદવ્યાસજીના એટલે ભાગવત દ્વારા જ્ઞાનેન, ભાગવતના જ્ઞાનથી, ભાગવતનું જ્ઞાન બહુ સરસ આ શબ્દ કહી દીધો છે કે ભાગવતના જ્ઞાનથી, માત્ર શ્રવણ જે છે જો માણસ સરખી રીતે ના કરે તો ફળ જે છે એ મળે નહીં. એટલે શ્રવણની સાથે શું છે કે પેલા આપણે એમ કહીએ કે ભાઈ તમે પાછળ પડેલો બોલ છે અહીંયા લઈ આવો, બરાબર છે. એટલે બધાએ સાંભળ્યું હોય સ્કૂલમાં ટીચર જે છે એ છોકરાઓને કહે કે પાછળ પડેલા બોલ જે છે તમે લઈ આવો. જો છોકરાઓ એમને બેઠા રહીએ તો એનો અર્થ શું થયો કે છોકરાઓએ સાંભળ્યું પણ સમજ્યા નહીં. એ ટીચર શું કહેવા માંગે છે? એમ ભાગવત જે છે, ભાગવત ગ્રંથ કેવો છે કે 2 પ્રકારનો મોક્ષ મળે છે ભાગવતમાં. જો માણસ સમજે નહીં તોય ફાયદો, સમજે તોય ફાયદો. ભાગવતનું જ્ઞાન જે છે કેવું છે? ભાગવતના જ્ઞાનથી વ્યક્તિ જે છે સંસારના જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય અને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય. અને ભાગવતના શ્રવણથી ખૂબ પુણ્યની પ્રાપ્તિ થાય અને સદગતિને પ્રાપ્ત કરે. એટલે ભાગવતની 2 ફાયદો છે, એક બાજુ નહીં 2 બાજુ ફાયદો જ છે. સાંભળે તોય ફાયદો અને જો સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરી લે તો પણ ફાયદો છે. અહીંયા કહે છે જ્ઞાને. પરીક્ષિત રાજાને જે છે 7 જ દિવસમાં મોક્ષ મળ્યો. હું તો ખરેખર એમ કહું કે શું કામ 7 દિવસની જરૂરિયાત છે? 1 જ કલાકમાં માણસને મોક્ષ કેમ નથી મળતો? 1 જ કલાકની અંદર જો માણસને એ જ્ઞાન આપવામાં આવે તો 1 જ કલાકમાં માણસનો મોક્ષ થઈ શકે છે. પણ શરત શું છે? એ જ્ઞાન એને પ્રાપ્ત થવું જોઈએ, ખાલી શબ્દ સાંભળવાથી નહીં. એટલે આપણા બધા ઉપનિષદો જે છે, એક ઉપનિષદ જે છે ને એ મોક્ષ માટે પર્યાપ્ત છે. ઈશાવાસ્ય ઉપનિષદ કેવડું છે? 10 જ મંત્રો છે. વાંચતા કેટલી વાર લાગે? પણ સમજતા જિંદગી આખી નીકળી જાય, સમજતા આખી જિંદગી નીકળી જાય. પણ એટલા જ મંત્રો છે, 10 જ મંત્ર છે, એમાં જ જ્ઞાન ભરેલું છે. અને આમ ખરેખર તમે જુઓ તો પહેલા જ મંત્રની અંદર જ્ઞાન તો આપી દીધું, ઈશાવાસ્યમિદમ સર્વમ, પૂરું થઈ ગયું. પણ એ માણસ સમજી જાય છે ખરા? ઈશાવાસ્યમિદમ સર્વમ કહેવાથી એને જ્ઞાન થઈ જાય છે. બહુ સરસ આપણા મહાત્મા જે છે ગુરુ શરણાનંદજી બહુ સરસ કહેતા હતા કે એક બહુ મોટા પંડિતજી હતા, સ્વામી વિવેકાનંદ એ વખતના, કેશવચંદ્ર સેન કરીને હતા, એ વખતના બહુ મોટા પંડિત ગણાતા. તો એવું કહેવાય છે કે એને કંઈક સાંભળ્યું કે મનાલી પાસે એક બહુ વિદ્વાન મહાત્મા રહે છે, બહુ શ્રેષ્ઠ છે મહાત્મા. એટલે કેશવચંદ્ર સેન એની પાસે જાય છે, એની પાસે નીચે બેસીને એને કહે છે કે મારે તમારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે એ કહે છે કે ભાઈ મારી પાસે એવું કંઈ જ્ઞાન છે નહીં. કે તો કે હું કેશવચંદ્ર સેન છું પણ હું પંડિત તરીકે નથી કહેતો, હું એક તમારા શિષ્ય તરીકે તમારે શરણે આવ્યો છું અને તમે મને જ્ઞાન આપો. મેં સાંભળ્યું છે કે તમારી પાસે ખૂબ ઊંડું જ્ઞાન છે, તો એ તમે
તમે કયા શાસ્ત્રમાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ મને કહો. એટલે એણે શાસ્ત્રનું નામ લીધું, સાવ નાનકડું શાસ્ત્ર. એ કે આ શાસ્ત્ર તો એવું છે કે જે ગુરુકુળ ને બધા ચાલતા હોય ને, તો એની અંદર શું હોય કે 2-3 કક્ષામાં ક્લાસ લેવાતા હોય. જે સૌથી મોટા ગુરુજી હોય એ તો મુખ્ય ગ્રંથ ભણાવે, નીચે આચાર્ય હોય એ જુદા જુદા ગ્રંથ ભણાવે, અને એની નીચે એનાય બીજા આચાર્ય હોય એ બધા કંઈક ત્રીજા પ્રકારના હળવા ગ્રંથ ભણાવે. ધીમે ધીમે બધાને આગળ વધવાનું હોય. તો પેલા કહે છે કે આ ગ્રંથ તો સાવ નાનકડો ગ્રંથ છે, આ તો અમારા શિષ્યના શિષ્યો ભણાવતા હોય છે. તો કે ગ્રંથ નાનકડો છે, પણ કે તમે ક્યારે સાંભળો તો? જ્યારે તમે સાંભળો ત્યારે તમારી બુદ્ધિ કેવી હતી? ત્યારે તમારી બુદ્ધિ કેવી હતી કે હું કેમ કરીને પંડિત બની જાઉં, આ બધું કેમ હું સમજી જાઉં, સમજીને મને બનવું તું પંડિત, મોક્ષનો તો પ્રાપ્ત કરો. તો મોક્ષ પ્રાપ્તિ માટે બહુ જાજા શાસ્ત્રોની આવશ્યકતા નથી ખરેખર, પણ માણસનું સમર્પણ છે જલ્દી થતું નથી. ધીરે 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 એનામાં સમર્પણ આવતું જાય છે. જ્યારે સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે ને, ત્યારે જ્ઞાન એકદમ પ્રકાશિત થઈ જાય છે. પણ એ જ જ્ઞાન એ નાનકડા ગ્રંથમાં પણ એ જ જ્ઞાન હોય છે. એ વિશાવાસ્ય ઉપનિષદમાં એ જ જ્ઞાન છે, બ્રહ્મસૂત્રમાં એ જ જ્ઞાન છે, માંડુક્યમાં પણ એ જ જ્ઞાન છે, ને બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એ જ જ્ઞાન છે. તો જ્ઞાનમાં ક્યાંય ભેદ નથી, પણ આપણને જલ્દી સમજાતું નથી. એટલે જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે સમજીએ તો આપણું જ્ઞાન દ્રઢ થાય. અને એટલા માટે થઈને આ બધા શાસ્ત્રો ભણવાની આપણે જરૂરિયાત છે. કેમ કે આપણે સૌથી શ્રેષ્ઠ સાધક નથી. આપણે બધા કેવા છીએ? આપણે બધા મંદ છીએ. મંદ હોય એને શું કરવું પડે? એને જાજુ ભણવું પડે. શ્રેષ્ઠ હોય તો એકમાં જ જ્ઞાન પ્રાપ્ત કરી જાય. નચિકેતા જે છે શ્રેષ્ઠ શિષ્ય હતો. યમરાજા કહે છે કે તારા જેવા શિષ્યો ભાગ્યશાળીને જ મળે છે. હું ભાગ્યશાળી છું કે તારા જેવો શિષ્ય મને મળ્યો. જેવું જ્ઞાન આપ્યું નચિકેતાને જ્ઞાન થઈ ગયું. તો બધા નચિકેતા જેવા નથી હોતા, શ્રેષ્ઠ શિષ્ય નથી હોતા. બધા કેવા છે? મંદ અધિકારી હોય છે. એટલે એને જાજુ ભણવું પડે, જાજુ સાંભળવું પડે, જલ્દી વિશ્વાસ ના આવે શાસ્ત્ર ઉપર. અને ઘણા લોકો તો એવું કે આવું સાંભળવાની ને આવું જવાની ક્યાં જરૂર છે? તમે કંઈક કરો, તમે કંઈક કરો તો તમને કંઈક મળે, સાંભળવાથી કાંઈ ના મળે. આપણા શાસ્ત્ર શું કહે છે ખબર છે? માત્ર સાંભળવાથી જ મોક્ષ મળે છે, કાંઈ કરવાની જરૂરિયાત નથી. જ્ઞાનથી જ મોક્ષ છે. અને જ્ઞાન છે એ શાસ્ત્ર શ્રવણથી થાય છે. જો સીધે સીધું શ્રવણથી જ્ઞાન ન થાય તો મનન કરો, મનનથી જ્ઞાન ન થાય તો નિધિધ્યાસન કરો. પણ જ્ઞાન માટે પછી બીજી ક્યાં આવશ્યકતા નથી. એક વખત શાસ્ત્રનું શ્રવણ થઈ ગયું, ફિનિશ, પૂરું. પછી એનું મનન જ કરવાનું છે કે આ કેવી રીતે સત્ય છે અને કેમ. એટલે મનમાં રહેલા જે વિચારો, જે ખોટા વિચારો છે એને દૂર કરવાના છે. મનની અંદર જે શંકાઓ છે એને દૂર કરવાની છે, એ મનન. અને પછી હવે નિધિધ્યાસન, એ જ્ઞાન દ્રઢ કરવાનું છે. બાકી ખરેખર બીજું કંઈ છે જ નહીં. એટલે જ્ઞાન તો બહુ સહજ છે, પણ છતાંય શું છે કે છતાંય આપણે એ જ્ઞાન આપણને જલ્દી પ્રાપ્ત નથી થતું. એમાં અહીંયા કહે છે કે જ્ઞાને ન પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ થયો. એ આપણે કહીએ કે 7 દિવસ તો બહુ જાજા કહેવાય. કેમ? કે ખરેખર જો સંપૂર્ણ સમર્પિત હોય તો એક જ દિવસમાં શું, એક જ કલાકની અંદર શાસ્ત્ર સાંભળે ને તરત જ મોક્ષ થઈ જાય. અને આપણે એમ ઓહો 7 જ દિવસમાં, લોકો ઓહો 7 જ દિવસમાં મોક્ષ થઈ ગયો. આપણને આશ્ચર્ય લાગે કે ઓહો 7 જ દિવસમાં મોક્ષ થઈ ગયો. એ તો બહુ આપણને બહુ નાનું લાગે છે. પણ કેવી રીતે મોક્ષ પ્રાપ્ત થયો? જ્ઞાનેન. અહીંયા શબ્દ વાપર્યો છે જ્ઞાનેન. સેના જ્ઞાનેન? અહીં કહે છે વૈયાસકી શબ્દિતેન જ્ઞાનેન. એ જે વેદવ્યાસજી છે એના જે શબ્દો છે, વેદવ્યાસજીના પુત્ર એટલે સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજે જે પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું 7 દિવસ, ત્યારે એનું ધ્યાન ક્યાં હતું? એના જીવનનું ધ્યેય શું હતું? પંડિત બનવું હતું એને? નહીં. એને તો સંસારમાંથી છૂટવું હતું, મૃત્યુની ઝાડમાંથી એને છૂટી જવું હતું. એટલે માત્ર એનું ધ્યેય એક જ હતું કે કેમ કરીને હું આ સંસારમાંથી છૂટી જાઉં, આ મૃત્યુના બંધનમાંથી છૂટી જાઉં. એ જ્ઞાને ન તો એને 7 દિવસમાં જ્ઞાન પ્રાપ્ત થયું, અને એ જ્ઞાને ન એને મુક્તિની પ્રાપ્તિ કરી. માટે એ જ્ઞાન જે છે એ જેણે પ્રાપ્ત કર્યું, એ જ્ઞાન એ પછી બીજા શ્લોકમાં કહે છે કે એ જ્ઞાન જે છે તમે અમને આપો.
જો શું કહે છે આગળ 17મો શ્લોક. આજે ઘડિયાળ નથી હો મારી પાસે. 17મા શ્લોકમાં કહે છે તન્નઃ પરમ પુણ્યમ સંવૃતાર્થમ તન્નઃ પરમ પુણ્યમ સંવૃતાર્થમ આખ્યાનમત્યદ્ભુત યોગનિષ્ઠમ આખ્યાનમત્યદ્ભુત યોગનિષ્ઠમ. આ ભૂ રસવા વાળું છે ભૂત યોગનિષ્ઠમ, ભૂને લંબાવન નહીં. ઓકે. આખ્યાયનંતા ચરિતોપપન્નમ આખ્યાયનંતા ચરિતોપપન્નમ પારીક્ષિતમ ભાગવતાભિરામમ પારીક્ષિતમ ભાગવતાભિરામમ. તન્નઃ તે તે જ્ઞાન કયું જે ભાગવત પુરાણ તમે પરીક્ષિત રાજાને જે કહ્યું હતું. કોણે? સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે ભાગવતનું જ્ઞાન આપ્યું હતું એ વખતે તમે ત્યાં હતા, એ જ્ઞાન તમે મને આપો. તન્નઃ એ જ્ઞાન કેવું છે તો કે છે પરમ પુણ્યમ અસંવૃતાર્થમ આખ્યાનમ અત્યદ્ભુત યોગનિષ્ઠમ. અત્યદ્ભુત યોગનિષ્ઠમ. યોગનિષ્ઠમ નિષ્ઠા એટલે એમાં હંમેશા સ્થિતિ. નિષ્ઠા એટલે એકદમ સ્થિર સ્થિતિ. યોગ નિષ્ઠા એટલે યોગમાં નિષ્ઠા, યોગ સ્થિતિ. અત્યદ્ભુતમ આખ્યાનમ એવું જે આ યોગ નિષ્ઠા વાળું, કેમ કે એ જ્ઞાન એવું છે કે જે પ્રાપ્ત કરે ને એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને માટે આવું જે છે એ કેવું છે? પરમ પુણ્યમ અસંવૃતાર્થમ. પરમ પુણ્યમ એનું શ્રવણ કરવાથી પણ ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભલે સમજીએ નહીં આપણે કદાચ તો પણ ભાગવત શાસ્ત્ર કેવું છે એનું ખાલી શ્રવણ કરવાથી પણ બહુ મોટું પુણ્યનું પ્રાપ્તિ થાય છે. અચ્છા, પરમ પુણ્યકાલી અસંવૃતાર્થમ. જો માણસ ખરેખર ધ્યાન રાખીને શ્રવણ કરે તો ભાગવતમાં સ્પષ્ટ જ્ઞાન આપેલું છે. અમુક શબ્દો એવા હોય કે જે સ્પષ્ટ ના હોય, એને તમારે સમજવા પડે કે આ કેવી રીતે કહેવા માંગે છે. તત્વમસી તું બ્રહ્મ છો, તો એ સ્પષ્ટ નથી. કેવી રીતે? એનું કોઈ વર્ણન નથી. એનું વર્ણન કરવું પડે અને એ સમજવું પડે કે શાસ્ત્રમાં કહ્યું છે કે તું બ્રહ્મ છો, એ કેવી રીતે છે. પછી એનો વિસ્તાર થાય અને પછી વિસ્તારથી જ્યારે આપણે સમજીએ ને ત્યારે ખબર પડે કે તદ બ્રહ્મ અહમ અસ્મિ, એ બ્રહ્મ હું છું. કેવી રીતે? તત્વમસી શ્વેત કીધો. તત્વમસી વાત પૂરી થઈ ગઈ. તત્વમસી પૂરું થઈ ગયું જ્ઞાન. તો ત્યાં જ તત્વમસી એક જ શબ્દમાં પૂરું થઈ ગયું. પણ એ તત્વમસીનો અર્થ છે તત્વમ આસી. તદ બ્રહ્મ ત્વમ આસી. એ બ્રહ્મ તું છો. હવે હું બ્રહ્મ કેવી રીતે હોઉં? એ બ્રહ્મ ઈશ્વર છે. એ બ્રહ્મ હું કેવી રીતે હોઈ શકું? એ આપણે સમજવું પડે. અને એ જે છે એ સમજીએ તો શાસ્ત્રની અંદર પછી એનો વિસ્તાર કરેલો હોય. અને જે આપણને સમજાવે એ આ ભાગવત ગ્રંથ છે. એટલે મોટો વિસ્તાર છે કે એ જ પરમાત્માનું સાચું જ્ઞાન જે છે આપણને ભાગવત દ્વારા પ્રાપ્ત થાય છે. તન્નઃ પરમ પુણ્યમ અસંવૃતાર્થાખ્યમ. એ કેવું છે? એનું બહુ સ્પષ્ટ જ્ઞાન જે છે એ ત્યાં આપેલું છે. માટે અદ્ભુત યોગ નિષ્ઠા વાળું અને કેવું છે? આખ્યાહી અનંત આચરિત ઉપપન્નમ. આખ્યાહી. આખ્યાહી એટલે તમે મને કહો. આખ્યાહી એટલે તમે મને કહો. શું કહો? એ અનંત આચરિત ઉપપન્નમ. એ ભગવાનનું અનંત ચરિત્ર, અર્થાત એની જે અનંત લીલાઓ જે છે એનાથી યુક્ત જે છે એ તમે મને કહો. કેવું છે? પારીક્ષિતમ. પરીક્ષિત રાજાને કહેલું પારીક્ષિતમ.
પરીક્ષિત રાજાને જે જ્ઞાન સુખદેવજીએ જે આપેલું એની વિનંતી કરે છે. કોણ? શૌનક ઋષિ કહે છે કે તમે એમને કહો. કોને કહે છે? સૂતજીને કહે છે કે તમે એ સાંભળેલું છે, તમારી પાસે એ જ્ઞાન છે અને એ જ્ઞાન તમે મને આપો. ભાગવતાભિરામમ એ કેવું છે? એ ભાગવત પુરાણ જે છે એ ભાગવત પુરાણ તમે મને કહો. કેમ કે વિનંતી કર્યા વગર છે ને કોઈ કાંઈ કહે નહીં. કેમ કે આ તો બધી ગુપ્ત વસ્તુ છે અને એ સામાન્ય માણસને જો કહેવામાં આવે તો એની અસર ન થાય. જેને સાંભળવું જ નથી એને કઈ અસર ન થાય. તમે ધરાર કોઈને પકડીને લઈ આવો તો એકાદ દિવસ આવે તમારું માન રાખીને કે ભાઈ છગનભાઈ કહે છે કે લાવો આપણે જઈ આવીએ. એ મગનભાઈ ભેગા આવે પણ બીજે દિવસે પછી મગનભાઈ એમ કે આજે તો મારે કામ છે, આજે તો મારે ત્યાં જવાનું છે ને આજે ત્યાં જવાનું છે. ઓકે કરી રાખો. એ મગનભાઈ જતા રહીએ, છગનભાઈ ચાલુ જ રહીએ. કેમ? છગનભાઈ, અને ઘણી વાર એવું થાય કે છગનભાઈ મગનભાઈને લઈ આવ્યા હોય, મગનભાઈ સ્થિર થઈ જાય, છગનભાઈ વયા જાય. શ્રવણમાં તો એવું છે કે એ ભગવાન જે છે ને આપણને પૂર્વજન્મનું આપણું પુણ્ય હોય ને એટલે ભગવાન આપણને ચાન્સ આપે. પછી એ ચાન્સ આપણે લઈ લેવો પડે. ચાન્સ શું આપે? કે ભગવાન આપણને શાસ્ત્ર પાસે લઈ આવે ગમે એમ કરીને. પછી શાસ્ત્ર સાથે આપણે જોડાવવું પડે. જો આપણે ના જોડાઈએ તો બધું પાછું વયું જાય. એટલે કેટલાય બધા સાધકો એવા હોય છે કે શરૂઆતમાં આવતા હોય, 2-4 દિવસ આવે, પછી કે હવે આપણને ટપ્પો પડતો નથી, આપણું બધું ઉપરથી વયું જાય છે, એમ કરીને બંધ થઈ જાય. કેમ? એનું પુણ્ય પૂરું થઈ ગયું. એને કંઈક ભગવાનને વિનંતી ક્યારેક થઈ ગઈ હશે, ભગવાન એને પુણ્યના ફળ રૂપે એને શાસ્ત્ર સાથે એને મેળવી દીધો વ્યક્તિને. પણ પછી એ વ્યક્તિએ પ્રયત્ન પુરુષાર્થ કરવો પડે. જો એ પોતે પુરુષાર્થ ના કરે તો પછી એ મળતું નથી. એનો સમય પૂરો થઈ ગયો. સ્વામી દયાનંદજી જ્યારે અમરેલી આવ્યા ત્યારે આવો જ પ્રશ્ન એક બેને કરેલો. સ્વામીજીએ કહ્યું કે આ શાસ્ત્ર એવું છે કે એ પુણ્ય, જેને પૂર્વજન્મનું પુણ્ય હોય ને એ વ્યક્તિને જોડી દે એની સાથે. એટલે ક્યારેક કોઈ વ્યક્તિ લઈ આવે, ક્યારેક માત્ર છાપામાં જ જાહેરાત આવી હોય કે ફલાણી જગ્યાએ સત્સંગ છે. બોલો, માણસ છાપામાં તો 1000 માણસે વાંચેલું હોય પણ જેનું પુણ્ય હોય ને એનું જ ધ્યાન ત્યાં જાય અને એ જ વાંચે અને એ પહોંચી જાય, ત્યાં પહોંચી જાય. કોકે કહ્યું હોય, કોઈ મેસેજ આપેલો હોય, કંઈક ફોનમાં કોઈ વાત કરી હોય, કંઈક જાણવામાં આવ્યું હોય, એમ કરીને એ આપણું પુણ્ય જે છે ને આપણને લઈ જાય છે અને પછી આપણને શાસ્ત્રની સાથે જોડી દે છે. અને જો આપણું પુણ્ય વધારે હોય તો વધારે જોઈન્ટ રહીએ આપણે, અને જો પુણ્ય ઓછું હોય તો આપણે વધારે પ્રયત્ન કરવો પડે, નહીં તો છૂટી જાય. ઓકે, તો આ પ્રકારે એને વિનંતી કરી કે તમે મને કહો. હવે સૂતજી છે એ પોતાની જાતને ધન્ય માને છે. કેમ કે શૌનક ઋષિ એને કહે છે કે તમે અમને કહો, એટલે સૂતજી છે એ પોતાની જાતને ધન્યતા માને છે કે તમે મને આવી વિનંતી કરી અને હું તમને કહીશ ને તમે સાંભળશો, એ મારા આવો ભાગ્ય છે. એનું વર્ણન જે છે એ હવે પછીના 2 શ્લોકની અંદર છે કે હું ખરેખર કેવો ભાગ્યશાળી છું કે મને તમે લોકો આદર આપો છો. એની ચર્ચા છે આપણે કાલે જોઈશું. આજે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.